જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને શહેરી વિકાસ વર્ષ 2025 કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મંત્રીશ્રીના વરદ હસ્તે ઉડી ઇવેન્ટ બુક લોન્ચ, નવસારી હેરિટેજ અને ટુરિઝમ પહેલનું લોન્ચિંગ, નવસારી ફ્લડ પ્લાન બુક લોન્ચ કરવામાં આવી। 185 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું। જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે કહ્યું હતું કે આપણા વિસ્તારમાં પાણી સારું છે, પરંતુ તેનું સંચય પણ ખૂબ જ જરૂરી છે। પાણી બચાવવાને આપણે સ્વભાવ બનાવવો જોઈએ। તેમને નવસારીમાં આ વર્ષે 08,000 જેટલા જળ સંચયના કામો થયા છે એમ જણાવી દરેક સરપંચને પોતાના ગામમાં એક વિંધા માટે એક રેઇન વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટ બનાવવા અપીલ કરી હતી। તેમને સરપંચશ્રીઓને પ્રેરિત કરતા ઉમેર્યું હતું કે દરેક સરપંચ પોતાના ગામના મુખ્યમંત્રી છે। એક મુખ્યમંત્રી જે રીતે રાજ્યનો વહીવટ સંભાળે તેવી જ રીતે દરેક સરપંચ પોતાના ગામની જવાબદારી ઉપાડી લે। તેમને સરપંચશ્રીઓને ગામમાં કઈ જરૂરિયાત છે અને કઈ સુવિધા છે તેનો સર્વે કરવા અને તે પ્રમાણે યોગ્ય આયોજન કરી સરકારશ્રી અને જિલ્લા તંત્રને રજૂ કરવા સૂચના આપી હતી। વધુમાં નવસારી જિલ્લાની વિશેષતાઓને આપણે અન્ય નાગરિકો સુધી પહોંચાડીએ એમ અનુરોધ કર્યો હતો। મંત્રીશ્રીએ નવસારી જિલ્લા તંત્રની કામગીરીની સરાહના કરી। સંસ્કારી નગરી સહિત સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી ના સૂત્રને સાકાર કરવા તંત્રનો સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી આર સી પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વાંસદા, પ્રયોજન વહીવટદાર શ્રી પ્રણવ વિજયવર્ગીય સહિત વિવિધ મહાનુભાવો અને જાગૃત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આવનારા દિવસોમાં વિકાસના કામો કેવી રીતે કરવા, કયા કામો કરવા, હમણાં સુધી કેટલા વિકાસના કામો પૂર્ણ કર્યા છે અને કેટલા કામો પાઇપલાઇનમાં છે એને પણ પ્રદર્શનને અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે, માહિતી આપવામાં આવી છે। અમે કુલ ગુજરાતની અંદર લગભગ હવે જે 17 મહાનગરપાલિકા બની છે, તો પ્રયત્ન એ છે કે 4 મોટી મહાનગરપાલિકા પછી નવસારી સૌથી વિકસિત મહાનગરપાલિકા બને। નવસારીના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે। વિશિષ્ટ પ્રકારના લોકો માટે જે સિનિયર સિટીઝન છે કે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમના માટે પણ જે જરૂરી વ્યવસ્થા એમાં બને એવો અમે પ્રયત્ન કરવા માટે જે અધિકારી કર્મચારીઓ દ્વારા તૈયાર કરેલ પ્લાન અને પદાધિકારીઓ અને સરપંચો અને આગેવાનો દ્વારા જે સજેશનોથી જે એક કંપનીને પણ કામ આપવાનું છે એના દ્વારા આ કામ શરૂ કર્યું છે। એક